हेलो नमस्कार दरेक विद्यार्थी मित्रों स्वागत है। आजना स्टैंडर्ड 12th इंग्लिश लेक्चर में आज आपणे यूनिट 5 ना रीड 1 नो अभ्यास करीशू। रीड 1 एंड्स एटले कीड़ीओ। આપણે આજે કીડીઓ વિશે અભ્યાસ કરશું। આ યુનિટમાં લેખકે આપણને કીડીઓની મહેનત, સમજદારી, માણસ જેવી બુદ્ધિમત્તા અને એની સહજીવનતા વિશેની વાત આપેલી છે। કીડી એક ખૂબ જ નાનું જીવ જંતુ છે, તેમ છતાં તેનામાં કામ પૂરું કરવાની જે ભાવના છે એ લેખકે અહીંયા રજૂ કરી છે। आ यूनिट में આપણને आ रीड में આપણને अलग अलग 4-5 प्रकारनी कीड़ीओनो परिचय कर्यो छे। कीड़ीओ बीजी कीड़ीओ साथे केवी रीते वातो करे छे, कीड़ीओ मानव जेवी जीवन जीवे छे, माणसोनी जेम खेती करे छे, ए बीजा जे बीमार कीड़ीओ होय छे एनी सारवार करे छे। ए टूंकमां संपूर्ण माहिती आ रीड में आपणे आपेली छे। आपणे વધારે વાત ન કરતા એમનું ભાષાંતર એટલે કે ટ્રાન્સલેશન સમજીએ। દરેક વિદ્યાર્થી પાઠ્યપુસ્તકમાં 49 પેજ ઉપર ધ્યાન આપશે। યુનિટ 5 રીડ 1 પાર્ટ 1 The following behavior was noticed by a scientist who was making a study of ants. The following behavior એટલે નીચેનું વર્તન વોઝ નોટિસ્ડ એટલે નોંધવામાં આવ્યું હતું। બાય એ સાયન્ટિસ્ટ એટલે વૈજ્ઞાનિક દ્વારા સાદા ભૂતકાળની પેસિવ વાક્ય રચના છે। હુ એટલે એડજેક્ટિવ ક્લોઝથી જોડવામાં આવ્યું છે। હુ એટલે કે જે, વોઝ મેકિંગ એટલે કરી રહ્યા હતા અથવા બનાવી રહ્યા હતા, એ સ્ટડી એટલે અભ્યાસ કરી રહ્યા હતા, ઓફ એટલે નો, એન્ટ્સ એટલે કીડીઓનો, એન્ટ એ પછી ન અડધો અને ટ બરાબર એન્ટ આનો ઉચ્ચાર થાય છે। ધ ફોલોવિંગ બિહેવિયર એટલે નીચેનું વર્તન વોઝ નોટિસ્ડ એટલે નોંધાયું હતું, બાય એ સાયન્ટિસ્ટ એટલે એક વૈજ્ઞાનિક દ્વારા, હુ વોઝ મેકિંગ એ સ્ટડી ઓફ એન્ટ્સ કે જે કીડીઓનો અભ્યાસ કરી રહ્યો હતો। એક વૈજ્ઞાનિક કે જે કીડીઓનો અભ્યાસ કરી રહ્યો હતો તેના દ્વારા નીચેનું જે વર્તન છે એ નોંધવામાં આવ્યું હતું। સાદા ભૂતકાળની પેસિવ વોઇસની રચના છે। A number of ants were down in a pit where they had killed some flies and other insects for food. A number of ants એટલે પુષ્કળ કીડીઓ, વેર ડાઉન ઇન એ પીટ, વેર એટલે હતી, ડાઉન એટલે નીચે, ઇન એટલે માં, પીટ એટલે ખાડામાં, એક ખાડામાં નંબર ઓફ એટલે કે અસંખ્ય કીડીઓ હતી, વેર ડાઉન એટલે નીચે હતી, ઇન એ પીટ એટલે ખાડામાં, વહેર કે જ્યાં, they had killed some flies and other insects for food. વહેર એટલે કે જ્યાં, દે એટલે તેઓએ, એડ કિલ્ડ એટલે મારી નાખ્યા હતા, સમ ફ્લાઇસ એટલે કેટલીક માખીઓ અને બીજા જીવજંતુઓને, ફોર ફૂડ એટલે ખોરાક માટે। અસંખ્ય કીડીઓ એક ખાડામાં નીચે હતી કે જ્યાં તેઓએ ખોરાક માટે કેટલીક માખીઓ અને બીજા જંતુઓને મારી નાખ્યા હતા। એ પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે। The ants began fetching the small bits of these insects up to their ant hill. The ants એટલે કીડીઓએ, began એટલે શરૂઆત કરી, fetching એટલે ઉચકી લઈ જવાની, ખેંચી લઈ જવાનું, નીચેથી ઉપર તરફ જે આપણે વસ્તુઓને ખેંચી એના માટે ફેચ શબ્દ આવે છે, જેને ગુજરાતીમાં આપણે કૂવામાંથી પાણી લઈ આવીએ અને ચીચી ગઈ બરાબર, એ રીતે ફેચ એટલે નીચેથી કોઈ વસ્તુને ઉપર ખેંચી લઈ આવી। The small bits
એટલે નાના નાના ટુકડાઓ ઓફ ધીજ ઇન્સેક્ટ્સ એટલે આ જીવજંતુઓના અપ ટુ ધેર એન્ટ હિલ એટલે તેમના દર તરફ અથવા તો કીડીઓના રાફડા તરફ. એન્ટ હિલ એટલે કીડીઓનો દર અથવા તો તેમનો રાફડો. કીડીઓએ આ જીવજંતુઓના નાનકડા ટુકડાઓને ખેંચીને તેમના દર તરફ લઈ જવાનું શરૂ કર્યું. બિગેન પેચિંગ એટલે ખેંચીને લઈ જવાનું શરૂ કર્યું. ધીસ વોઝ આર્ડ્યુઅસ વર્ક ફોર ધેમ. ધીસ એટલે આ, વોઝ એટલે હતું, આર્ડ્યુઅસ એટલે અઘરું, ખૂબ જ મુશ્કેલ, કપરું, વર્ક એટલે કામ, ફોર એટલે માટે, ધેમ એટલે તેમના. ધીસ વોઝ આર્ડ્યુઅસ વર્ક ફોર ધેમ. આ તેમના માટે ખૂબ જ અઘરું કાર્ય હતું. આર્ડ્યુઅસ એ વિશેષણ છે, એડજેક્ટિવ છે. કીડીઓ નીચે ખાડામાં જે એમને ખોરાક એકઠો કર્યો હતો, જીવજંતુઓના નાના ટુકડાઓ કે માખીઓના ટુકડાઓ હતા, એ ધીમે ધીમે એને ઉપર તરફ ખેંચીને લઈ જવાના હતા. એ કાર્ય એમના માટે ખૂબ જ મુશ્કેલ એટલે કે અઘરું હતું. The sides of the pit were steep and considering the size of the ants, the loads they were carrying were very heavy. The sides એટલે બાજુઓ, of the pit એટલે ખાડાની બાજુઓ, વેર એટલે હતી, સ્ટીપ એટલે એકદમ ચઢાણવાળી, ખાડાની બાજુઓ કે જે એકદમ ચઢાણવાળી હતી. કન્સિડરિંગ એટલે ધ્યાનમાં લઈને, ધ સાઇઝ એટલે જગ્યા, ઓફ સાઇઝ એટલે જગ્યા અથવા કદ, ઓફ એટલે ના, ધ એન્ડ્સ એટલે કીડીઓને, ધ લોડ્સ એટલે વજન, ધે વેર કેરિંગ એટલે તેઓ ઉચકી જઈ રહી હતી, વેર એટલે હતું, વેરી હેવી એટલે ખૂબ જ ભારે. આ ખાડાની બાજુઓ ચઢાણવાળી હતી અને કીડીઓના કદને ધ્યાનમાં લઈ તેઓ જે વજન ઉચકી જઈ રહી હતી તે ખૂબ જ ભારે હતું. It was as if a group of men were carrying a weight of 200 pounds each and climbing a cliff at the same time. It was as if તે એવું હતું, as if એટલે જાણે કે, a group of men એટલે માણસોનું સમૂહ, વેર કેરિંગ એટલે ઉચકી જઈ રહ્યો હોય, વેઇટ એટલે વજન, ઓફ 200 પાઉન્ડ્સ ઈચ એટલે દરેક માણસ તેમના પર 200 પાઉન્ડ્સ, એન્ડ એટલે અને, ક્લાઇમ્બિંગ એટલે ચડી રહ્યો હોય, એ ક્લિફ એટલે ખડક અથવા તો કોઈ મોટો એવી પથ્થર, એટ ધ સેમ ટાઈમ એટલે એ જ સમયે. કીડીઓની સાઇઝને ધ્યાનમાં લઈ આ કામ તેમના માટે અઘરું હતું અને કીડીઓની સાઇઝને ધ્યાનમાં રાખીને તો તે વજન તેઓ ઉચકી હતી તે ખૂબ જ વધારે હતું. ઇટ વોઝ એઝ ઇફ તે એવું હતું જાણે કે, એ ગ્રુપ ઓફ મેન એટલે માણસોનું એક ગ્રુપ, વેર કેરિંગ એ વેઇટ ઓફ 200 પાઉન્ડ્સ ઈચ, માણસોનું એક ગ્રુપ પ્રત્યેક વ્યક્તિની ભાગે 200 પાઉન્ડ જેટલું વજન આવતું હોય અને એક જ સમયે એ ઊભો ખડક એટલે કે જે સીધો પથ્થર છે એ ચડી રહ્યું હોય તેના જેવું હતું. ફરીથી તે એવું હતું જાણે કે માણસોનું એક ગ્રુપ અને દરેક માણસ તેમના પર પ્રત્યેક 200 પાઉન્ડ જેટલું વજન ઉચકી જતો હોય અને એ જ સમયે એ ખડક ચડતો હોય તેના જેવું હતું. ફરીથી પેરેગ્રાફનું ગુજરાતી. નીચેનું વર્તન એક વૈજ્ઞાનિક દ્વારા નોંધવામાં આવ્યું હતું કે જે કીડીઓનો અભ્યાસ કરી રહ્યો હતો. અસંખ્ય કીડીઓ નીચે હતી કે જ્યાં તેઓએ કેટલીક માખીઓ અને જીવજંતુઓને ખોરાક માટે મારી નાખ્યા હતા. કીડીઓએ આ જીવજંતુઓના નાના ટુકડાઓને તેમના દર તરફ ઉચકી લઈ જવાનું શરૂ કર્યું. આ તેમના માટે ખૂબ જ અઘરું કાર્ય હતું. ખાડાની બાજુઓને ચઢાણ ખૂબ જ હતું
અને કીડીઓના કદને ધ્યાનમાં લેતા તેઓ જે વજન ઉચકી જઈ રહી હતી તે ખૂબ જ ભારે હતું. જાણે કે એવું હતું કે એક માણસોના ગ્રુપમાં દરેક માણસ ઉપર 200 વજન હોય અને તે એ જ સમયે ક્લિપ એટલે કે સડક ખડક કે શિલા ચડી રહ્યું હોય તેના જેવું હતું. નેક્સ્ટ ત્યાર પછી ધ એન્ટ્સ ઇમિડિયેટલી ઓર્ગેનાઇઝડ ધ વર્ક ઇન ધીસ વે. ધ એન્ટ્સ એટલે કીડીઓએ, ઇમિડિયેટલી એટલે તાત્કાલિકપણે, ઓર્ગેનાઇઝડ એટલે ગોઠવી નાખ્યું, ધ વર્ક એટલે કામ, ઇન ધીસ વે એટલે આ રીતે. કીડીઓએ તાત્કાલિક રીતે કામને આ રીતે ગોઠવી નાખ્યું. ઇમિડિયેટલી એટલે તાત્કાલિક રીતે, ઓર્ગેનાઇઝડ એટલે ગોઠવી નાખ્યું, ધ વર્ક એટલે કામને, ઇન ધીસ વે એટલે આ રીતે. While some were carrying up the bits of insects, the other went in front and cleared away any sand or small stone that obstructed the way. While એટલે જ્યારે, some એટલે કેટલીક, were carrying up the bits of insects એટલે કે તે જીવજંતુઓના ટુકડાઓને ઉપર લઈ જઈ રહી હતી ત્યારે the others went in front, બીજી કીડીઓ તેમની આગળ ગઈ, and cleared away any sand or small stone that obstructed the way. ક્લિયર્ડ એટલે ચોખ્ખી કરી નાખી, એની સેન્ડ એટલે રેતીના દાણા, ઓર સ્મોલ સ્ટોન એટલે નાના પથ્થરોને, તેટ એટલે કે જે, ઓબ્સ્ટ્રેક્ટેડ એટલે વિઘ્નરૂપ હતી, ધ વે એટલે રસ્તા માટે. કીડીઓએ તાત્કાલિક તેમના કામને આ રીતે ગોઠવી નાખ્યું. જ્યારે કેટલીક કીડીઓ જીવજંતુઓના ટુકડાઓ ઉચકી જઈ રહી હતી ત્યારે બીજી કીડીઓ તેમની આગળ આવી ગઈ અને તેમના રસ્તામાં આવેલ રેતી કે નાના કાંકરાઓના જે છે એમને દૂર કરી નાખ્યું કે જે ખૂબ જ તેમના માટે અઘરું હતું. ધેટ ઓબ્સ્ટ્રેક્ટેડ ધ વે, તે તેમના માટે ખૂબ જ મુશ્કેલ હતું. At some points where it was difficult to get a foothold, these other ants would position themselves in such a way that the ants carrying the loads could easily climb over them. આ સેન્ટેન્સ થોડું મોટું છે. એટ સમ પોઈન્ટ્સ એટલે અમુક જગ્યાએ, વહેર કે જ્યાં, ઇટ વોઝ ડિફિકલ્ટ એટલે ખૂબ જ મુશ્કેલ હતું, ટુ ગેટ એટલે મેળવવું, ફૂટ હોલ્ડ એટલે પગ રાખવાની જગ્યા, અમુક જગ્યાએ કે જ્યાં પગ રાખવાની પણ જગ્યા ન હતી. ધીઝ અધર એન્ટ્સ વુડ પોઝિશન ધેમસેલ્વેસ, બીજી આ કીડીઓએ તેમની જગ્યા એવી રીતે લઈ લીધી, ઇન સચ વે ધેટ એટલે એવી રીતે લઈ લીધી કે the ants carrying the loads could easily climb over them, કીડીઓ કે જે આ વજન ઉચકી જઈ રહી હતી તે તેમના પર સરળતાથી ચડી જઈ શકે. ફરીથી ભાષાંતર ગુજરાતીનું કહું છું, ધ્યાન આપશું. કીડીઓએ તાત્કાલિક આ કામનું આયોજન આ મુજબ કરી નાખ્યું. જ્યારે કેટલીક કીડીઓ જીવજંતુઓના ટુકડાને ઉચકી લઈને ઉપર જઈ રહી હતી ત્યારે બીજી કેટલીક કીડીઓએ આગળ રસ્તામાં આવતા રેતી કે નાના પથ્થરોને દૂર કરતી હતી. કેટલીક જગ્યાએ જ્યાં પગ મૂકવાનું પણ શક્ય ન હોય ત્યાં બીજી કીડીઓ તેમની જાતે જ એવી સ્થિતિમાં ઊભી રહેતી કે જ્યાં વજન ઉચકીને જતી કીડીઓ તેમની ઉપર ચડીને આગળ વધતી રહે, કે જ્યાં તેમને બીજી કીડીઓ હોય એના સહારે એ આગળ વધી શકે. નેક્સ્ટ ત્યાર પછી these other ants would positions at some points where it was difficult to get a foothold. At some points એટલે કેટલીક જગ્યાએ, where એટલે કે જ્યાં, it was difficult એટલે મુશ્કેલ હતું, to get a foothold એટલે પગ રાખવો, these other ants એટલે બીજી કીડીઓએ would position એટલે જગ્યા લઈ લીધી હતી, themselves એટલે પોતાની જાતને, in such a way that એટલે એવી રીતે
કે ધ એન્ડ્સ કેરિંગ ધ લોડ્સ કુડ ઇઝીલી ક્લાઇમ્બ ઓવર. એન્ડ્સ એટલે કીડીઓ, કેરિંગ એટલે ઉચકી જઈ રહી હતી, ધ લોડ્સ એટલે વજન, કુડ બી ક્લાઇમ્બ ઓવર ધેમ સરળતાથી તેમના પર ચડી જઈ શકે. ફરીથી ગુજરાતી કરું છું, આખા પેરેગ્રાફનું ધ્યાન આપશું. કીડીઓએ તાત્કાલિક આ મુજબ તેમનું કામનું ગોઠવણી કરી નાખી. જ્યારે કેટલીક કીડીઓ જીવજંતુઓના ટુકડાને ઉચકીને ઉપર લઈ જઈ રહી હતી, ત્યારે બીજી કેટલીક કીડીઓએ આગળ જઈને રસ્તામાં આવતા રેતી કે નાના પથ્થરોને દૂર કરતી હતી. કેટલીક જગ્યાએ જ્યાં પગ મૂકવાની જગ્યા પણ ન હોય ત્યાં બીજી કીડીઓ તેમની જાતે જ એવી સ્થિતિ ઊભી કરતી કે જે વજન ઉચકીને જતી કીડીઓ તેમની ઉપર ચડીને આગળ જઈ શકે. તો આ રીડ 1 પાર્ટ 1 આધારિત આપણે પ્રશ્ન જોઈએ. જો રીડ 1 પાર્ટ 1 આધારિત પ્રશ્ન અત્યારે જે આપણે ભાષાંતર કર્યું એને આધારે, વોટ વોઝ ધ સાયન્ટિસ્ટ મેકિંગ? વૈજ્ઞાનિક શું બનાવી રહ્યો હતો? વોટ વોઝ ધ સાયન્ટિસ્ટ મેકિંગ એટલે વૈજ્ઞાનિક શું બનાવી રહ્યો હતો? સાદા ભૂતકાળનું વાક્ય છે. તો આપણે કહી શકીએ કે ધ સાયન્ટિસ્ટ વોઝ મેકિંગ એ સ્ટડી ઓફ એન્ટ્સ. વૈજ્ઞાનિક એક કીડીઓના અભ્યાસ બનાવી રહ્યો હતો. એટલે કીડીઓ વિશેની અલગ અલગ નોંધપાત્ર બાબતો હોય તે નોંધી રહ્યો હતો. વોટ વોઝ આર્ડ્યુસ વર્ક ફોર એન્ટ્સ? કીડીઓ માટે અઘરું અથવા તો કપરું કામ શું હતું? તો પેચિંગ સ્મોલ પીસ ઓફ ઇન્સેક્ટ્સ ટુ એન્ટ હિલ ઇઝ એન આર્ડ્યુસ વર્ક ફોર ધ એન્ટ્સ. ફેચિંગ સ્મોલ પીસ ઓફ ઇન્સેક્ટ ટુ એન્ટ હિલ એટલે નાના જીવજંતુઓના ટુકડાઓ કે જે કીડીઓ તરફ લઈ જવા તે તેમના માટે એક અઘરું કાર્ય હતું. વોટ ડીડ એ સાયન્ટિસ્ટ સ્ટડી? વૈજ્ઞાનિકે શેનો અભ્યાસ કર્યો? તો સાયન્ટિસ્ટ સ્ટડીડ ધ બિહેવિયર ઓફ એન્ટ્સ. વૈજ્ઞાનિકે કીડીઓનો જે વર્તન છે એનો અભ્યાસ કર્યો. સ્ટડીડ એટલે અભ્યાસ કર્યો. ધ બિહેવિયર ઓફ એન્ટ્સ એટલે કીડીઓના વર્તનનો. ત્યાર પછી હાઉ ડુ ધે મેક ક્લાઇમ્બિંગ ઇઝી વેર ધેર ઇઝ નો ફૂટહોલ્ડ? કે જ્યાં પગ રાખવાની જગ્યા નહોતી ત્યાં તેઓએ કેવી રીતે પર્વતારોહણ સરળ કરી દીધું? તો એટ સમ પોઇન્ટ્સ ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ ગેટ એ ફૂટહોલ્ડ. એટ સમ પોઇન્ટ્સ એટલે કેટલીક જગ્યાએ, ઇટ ઇઝ ડિફિકલ્ટ એટલે મુશ્કેલ છે, ટુ ગેટ એ ફૂટહોલ્ડ એટલે પગ રાખવાનું. કેટલીક જગ્યાએ પગ રાખવાનું પણ મુશ્કેલ રૂપ હોય છે. એટ ધેટ ટાઈમ એ સમયે અધર એન્ટ્સ વુડ પોઝિશન ધેમસેલ્વેસ બીજી કીડીઓ તેમની સ્થિતિ એવી રીતે લે છે ઇન સચ એ વે ધેટ ધ એન્ટ્સ કેરિંગ ધ લોડ્સ કેન ઇઝીલી ક્લાઇમ્બ ઓવર ધેમ. ઇન સચ એ વે ધેટ એટલે એવી રીતે રસ્તો લે છે કે ધ એન્ટ્સ એટલે કીડીઓ કેરિંગ ધ લોડ્સ એટલે વજન ઉચકી જઈ રહી હતી તે કુડ ઇઝીલી ક્લાઇમ્બ ઓવર ધેમ એટલે તેમના પર સરળતાથી માથે ચડી જઈ શકે. ફરીથી ચોથો પ્રશ્ન, હાઉ ડુ ધે મેક ક્લાઇમ્બિંગ ઇઝી વેર ધેર ઇઝ નો ફૂટહોલ્ડ? તો એટ સમ પોઇન્ટ્સ ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ ગેટ એ ફૂટહોલ્ડ. એટ ધેટ ટાઈમ ધ અધર એન્ટ્સ વુડ પોઝિશન ધેમસેલ્વેસ ઇન સચ એ વે ધેટ ધ એન્ટ્સ કેરિંગ ધ લોડ્સ કેન ઇઝીલી ક્લાઇમ્બ ઓવર ધેમ. ત્યાર પછી પાંચમો પ્રશ્ન, વોટ વુડ ધ એન્ટ્સ પોઝિશન ધેમસેલ્વેસ? કીડીઓ પોતાની રીતે તેમનું પોઝિશન એટલે સ્થિતિ કેવી રીતે બનાવશે? તો ધ એન્ટ્સ વુડ પોઝિશન ધેમસેલ્વેસ ઇન સચ એ વે ધેટ કીડીઓ તેમનું કાર્ય એવી રીતે ગોઠવી આપે છે કે ધ એન્ટ્સ કેરિંગ ધ લોડ્સ કુડ ઇઝીલી ક્લાઇમ્બ ઓવર ધેમ. કીડીઓ કે જે વજન તેમના દ્વારા ઉચકી જવાતું હતું તે તેમના પર સરળતાથી જઈ શકે. ફરી પાંચમો પ્રશ્ન, હાઉ વુડ ધ એન્ટ્સ પોઝિશન ધેમસેલ્વેસ? કીડીઓએ તેમની જગ્યા કેવી રીતે લીધી? તો ધ એન્ટ્સ વુડ પોઝિશન ધેમસેલ્વેસ ઇન સચ એ વે ધેટ કીડીઓએ
આ જે છે એ એવી રીતે પોઝિશન્સ લીધી છે કે ધ એન્ડ્સ કેરિંગ ધ લોડ્સ કુડ ઇઝીલી ક્લાઇમ્બ ઓવર ધેમ. ધ એન્ડ્સ એટલે કીડીઓ કે જે વજન ઉચકી જઈ રહી હતી તે સરળતાથી બીજા પર ઉચકીને લઈ જઈ શકે છે.